બેટા શીકું પાકી ગયા છે ને છોકરાને લે હાથ કર. એ રાયન ભીખા ઓ બડી આ તમારા બાપ શીકું પાકી ગયા છે એને હવે ઉતારીને બજારમાં જવા દ્યો. ભાવ હારા નહીં બડી હા ભાવ આવશે ને કાંઈક મહેનત કરજો અને ઓલા થોડાક દાડિયાને ગોતી લ્યો જાવ. આ મારા જ બુઢાપો આવ્યો છે બટા. તું દાડિયા બળે તો આયલું વાડીએ જાવ. હા જાવ જાવ પતવાનું કરતો ઉતારવા મળે. એ ભાઈ તાર દાડી આવું છે ચીકુ ઉતારો. જો 150 રૂપિયા જ દઈ. વાંધો નહીં ચીકુ ના ભાવ નહીં. હા ચાલ લો કામ કરવું પડશે. હજે કહું હજે તું આ બેઠો છો. એક હું કામ લે બે ત્રણ નો લેતો તારા બાપ ગામમાં કોઈ નથી આવવા રાજી આપણે ઓલા. તું પૈસા બહુ લઈને તૂટી જાવ ને. તમારો શીખો ક્યાં હે? એ હોય રે આ ઓલ પાસે આ એક ચીકુ હવે ડોશીમાં ખાય ગયા. આમાં જે સાહેબ ને હા તું આયા જો તું શું કર નીચે જો પાકેલા શીખવું છે. હાવ પાકલ હોય ને એમાં ડોશીમાં હાટું હોતક લેતા જાવ ને થોડાક એટલે હારા ઉતારજી બહુ બગાડતો નહીં. ઉતારો મને કર પેક બનાવ પેક. કાંઈ ઘટવાનો નથી હો. કાંઈ નો ઘટે. બસ તાર કેટલું ખાલી છે? બસ એટલે મને પછી સડાઈ જાય તરત. સમજો પેલા શીખું ચોરવા જાઉં છો. એટલે આ ડોશીને શીખું કેટલા પાછા હે? તારા ડો બહુ પાક્યા છે. પીન જાવે ને એટલે મજા આવે. એ નહીં ભલે ને કોઈ મારે આપણે નો સોરી. ક્યાંથી લઈ આવ્યો? ક્યાંથી લઈ આવ્યો એમ કહું છું. કડક બહુ છે એમ ત્યારે. લે નાખ થોડુંક લે. બસ એ લે લા ને પણ સોરવા જાવું તો છે. આ શીખું સોરવાની મજા આવે. થોડોક તું લઈ રે. ઈઝરી કેટલા ખાવ? નાખ થોડોક નાખ. લે આ નથી પીતો બહુ. હે હા વધી ગયું મારે. પી જાય ને ભાઈ. કઈ શીખું નહીં ભાડવું. શીખું તારા ડો કેટલા થયા છે? સોરવાના જ છે. હાલો જાવું છે ને. ડોસી ક્યાંય ખુલ્યા માટી. હાલો તો હા હાલો. હાલો એ થાય ઊભો થા. ઊભો મને કઈ ઊભું થઈ જાવ ને આપણે ક્યાં ગયા ના. હાલો અરે આ તમારા બાપ લઈ લે. તને કાંઈ થયું? એટલે આ મારા ક્યાં છે? મારા હાલે તારે ડો. લે જામુડા રહ્યા જો રહ્યા. તારા બાપ શીખું છે. લે આ જામુડા છે. તારા વધી ગયું લાગે થોડું. આંટા એ આવે જા. આંટા આઈ ગયા તો. લે શીખું છે? કઈ જો કોઈ એ હેડું નાખો માં. ઓલી ડોસી ને સાંભળી જાય છે. આવશે જામુડા છે મોટા મોટા હો. એ તારા બાપ શીખું છે તને ક્યારનો રાયડું નાખું છું. એલા શીખું તને શીખું લાગે છે. કા બાપ શીખું છે. મને જામુડા લાગે. હાલો કોઈ થઈ ગયો. હાલો આપણે લઈ લીધા. હાલો હાલો. આને માં જાવો બધા ભાળે જાય છે. તને એવું નથી લાગતું શીખું સોરવા કો? આ બધા જો ઉતાર આયા. હવે આ શીખું ઈ તો ઘડીક રાખ. આ ઉતાર લે ઉતાર. બસ તું પાડીશ તો ત્યાં ઘરે આ બાજુ શીખું જ નથી. આ તો આવતું એવું લાગે. આમાં તમારો નો ખે નિહરે. ઈ તોય પાકી જાય. આ તું જોતો ખરા શીખું જ નથી કઈ. જોશીને કેવું પડશે? આ તારા બાપ કોક લઈ જાય સાચી. આમ તો કોક હાથ મારી ગયું. દાડિયા કઈ જોતું તને 2 દાડિયા મૂક દે તો માન્યો નહીં. પૈસા કે દેવા દાડિયા બને છે મામા નહીં. વેસાય જાય બધું. આ વેસાય તો દાડિયા દઈ દેવાય. હવે તો હાલ જોશીને કેવું પડશે. જોશીને કેવું પડશે. 150 રૂપિયા લઈ દેજે. કાલ ને પમદી આવજે. કાલ લઈ દેજે. એ તું ન લઈ જા તો ઘરે ખાવો. શીખો ક્યાં મુવા છે જી. બડી આ આવી ગયા. હું એકલા બકો છો. અટાણ સુધી ક્યાં હતા બધા દેવી? શીખું ઉતારવા ગયા હતા. એક બાજુ ડાળે હતા એ બધા બીજા લઈ ગયા. કોણ લઈ ગયું? રોજ કોક સોરવા ડોશી શીખું. આને કીધું તું મેં ધ્યાન રાખજો. તું નતો રાખ. તને કીધું મુવા હતા ધ્યાન નો રખાય તમારે. બડી હાંજે લઈ જાય બધાય. દાડિયા મૂકી દે. કો કઈસે પીવા વાળા જતા ને. યા ને કોથળીઓ 2 પડી હતી. દોઈ પીવા વાળા જ મરી ગયા છોરી ગયા. તમારો બાપ પછા આદરની નુકસે ની. મેં તમને નથી કીધું કે એક ગાડીઓ મૂકજો. મેં તમારે કીધું ના પૈસા જ ભેગા કરવા જ. પણ તમારા બાપ તમારા લગન છે ના કરવા લીમડા પાન થી એવા તમે 10 વર્ષ વાતો કરો લગન કિર્યા લગન હકપણ ની વાત કરી. પણ ઈ ક્યાંક ઠેકાણું હારું બટા જડા ને પીવા વાળા ને છોડ્યું હોય ને ઈ ડોઈ પીતી હોય. હવે છે ને બેટા હવે સારું ઠેકાણું ગોચ્યું ને હવે કાક ભાડેમાં ધ્યાન મરજો દીજો નકરા રખડતા નહીં બે. ત્યાં અમે દડે રમવા જવાનું બંધ કરી દીધું. એ હાટું બસ સારું લ્યો. એ 5 એમાં 2-3 તો કાસા ડોવા. કાંઈ વાંધો ને હાલો ને દાબામાં નાખી દઈશું પાકી જાય છે.
આનું શું કરશે શીખું ચોરી જાય એનું એના કેસ કરો તમારા બાપ કાંઈ નહીં વધવા દે આ બધું વેસાવી નાખશે જઈશું પોલીસ સ્ટેશને જાઓ હાલ જઈ આ ઓલા સગનોની હોય ને ઈ હોય ઈ હમણાં કેસ નહીં થાય એકાય. હું ઊંધા માથે હોઈ જાવ આવે તો કોક દગાડજો. માચ્યું હમણાં પડે હે અહીંયા કાંક માગતું તગાડજો હું ઘરે વાંચેલો થઈ જાઉં. હુઈજા હુઈજા. આ તારા ડો હુતા છે એટલે સાહેબ કોક આવ્યું લાગે છે એક કમ્પ્લેટ હતી અમારી હું કમ્પ્લેન ઓ અમારા ઓલા શીકુ રહ્યા ને શીકુડા ઈ કોક નહીં દારૂડિયા ચોરી જાય એટલે અંધેરા ચેદુના એમને બેઠા છીએ કોઈ આવ્યું જ નથી. તમારે પણ કઈ આટો મારવા આવવું જ નથી ક્યાંક બહાર નીકળો તો કોક કમ્પ્લેટ કરો ને ગામમાં આજે કોઈને ખબર નથી કે આ પોલીસ સ્ટેશન છે તમને ખબર દારૂડિયા ચોરી ગયા? હા બે ત્રણ કોથળીઓ પડી આ તે મેં અમારા હાથે એમ કહ્યું. હમણાં આવી ગયા હમણાં. અરે હમણાં નહીં હાલો પછી ભાગી જશે હમણાં પાછા 50,000 ની નુકસાની કે ઓલા ડોશી રાયડું નાખે તમારે તો હા લેવલ. તમારે લીધે અમારે ગાડીઓ ખાવી પડે હાલો હમણાં પિકઅપ લઈ જાય. હા બોલેરો લઈને આવી હમણાં. આવો આવો હાલો હવે આપણે જવું જ જોઈશે. આપણે જવું પડશે. આપણે બે જ છીએ. એને પૈસાનો તોડ કરવો પડશે. નગરા દારૂડિયા છે એમાં શું કાઢી લેશો તે છે? અરે આ વાડી પાસે વાળા પાસે કરવા પડે ને, નકર કઈ તમારા હાથે ગોતો. આમ તો હાલો ચાસલાનો વાળા પૈસા લઈ લી. હા લાજ. આમ વધી જો લાગે છે. બિલકુલ વધી જો લાગે છે અમારે પડે રહે છે ને એટલે આમ અહીંયા દારૂ લીધ નાખ્યો ને. હવે આ ચેતુની પડે થાય ને. આયા મારી વાડી આવી બેન કઈ હાલો ડોશી માં પાય હાલો પેલા ભલા મનસુ અમને ગાડી ઉધ્યા પડી આ જો આવી ગયા જેઠા બિહારો આ પોલીસ વાળા છે બેટા ખાટલો કઈ નથી જેઠા બિહારો હું ડોશી હું પ્રોબ્લેમ પડ્યો તમારે? તમારા તમને નોકરી હું લે આપી છે જો આપી છે કે નકર 2 વાર આપી છે તમે અમને જાણ કરો ત્યારે અમને ખબર પડે, નકર અમને જાણ ખબર તો પડે. તમારે રખડવું પડે લુગડા પહેરીને બંદૂકો લઈને નીકળે જ પડ્યા છો પૈસા લૂંટો છો બીજાના અમારા શીખુ 50,000 ના વહી ગયા એ તમારા ધ્યાન રાખીને અમારી વાડી છે, અમને તમે અમારી પૈસા નીતિ તો દેશો. તમારે આવવું પડે તરત જ આ 2 દી થયા હજી એમ કેસ કર્યો એને નકરા કોકના પૈસા જ ખાવશો આરામના એમ નહીં, તમે શીખવું વેસો અમને પૈસા આપવાના છો તો અમે ધ્યાન રાખવા આવી ગાડી આઈ બાકી રાખે તમને ક્યાં દેવા પૂજા 150 બાઈક તમને નોકરી હું લેવા લીધા છે અમને કોક જાણ કરે તો જવાનું, ન કરે હુઈ થાણે. કે હવે તપાસ કરો આમાં બીજી રાયણ ભીખા કે એને હા લાલન વાડી દેખાય ઓલાના નામ છે ત્રણ પીવે આપણા ગામમાં ઈ જ છે લગભગ ઈ રોય બીરે ઓલો સગનો ને મગનો ને ઓલો કાળિયો હવે એના 17 વાર પકડાઈ ગયા હા. તો એને એમાં બાઈક જ કાંઈ દેવાય કાઢી લેવાનું છે યાર. અરે અમારા ઈ નું શીખું અમારા સોરી ગયા 50,000 અમારે 50,000 લેવરાવો છે. હાલો જઈ હા ઊભા છો થોડા ઘોડે હા, હાલ. જાઓ એકદમ જાઓ રાયણ ભીખા તમે વાડી હા શીખુડી ક્યાંય ભાડો તો એક શીખું તમે બસ તમે ઉતારી લીધા છે શીખવું. શીખું એમાં ત્રણ તો કાસા નીકળે કાસા નીકળ્યા છે, એમ શું કીધું? ત્રણ પાકા નીકળે હવે ક્યાં એક શીખું નીકળ્યું આમાં શીખવું એમાં સાહેબ ફાલ આવે તો શીખવું સાહેબ. હોય. તો બે પગ દેખાય આમ ઈ તમારું દુઃખ હોય છે, બીજું તમારું ને જો તમારું. શીખું ઉતારે છે તો તમે પોલીસ વાળા થઈને આ જોવો જ ખરા એટલે આ દારૂડિયા લાગે આ પેલા કોણ છો? શું કરો? અમે શીખું સોરવાયા શીખવું કરો હોય. કેટલા વાર તમને હા. માર્યા, હવે તો સુધરો. તમે કોણ હે તમે કોણ બોલ બોલ હે સાહેબ તમે કોણ ના ના તું છો માં એટલે તો બહુ હામું બોલમાં એવું છે એમે સોર છે ને તું પોલીસ વાળો. એમ શું છે અમે તો શીખું છોકરા હાથું લેવા આવ્યા હતા સાહેબ છોકરા હાટું બોલે શું સાહેબ સોરવા ગયા હતા ચોરવા આવ્યા હતા. એવો હાટો થઈને સોરવા પડે એ આને હાલો પોલીસ સ્ટેશને લઈ જઈને ધબધબાવશું. મારતા નહીં સાહેબ એ સાહેબ એમ કરો મારતા નહીં બાપ ને એ સાહેબ એ સાહેબ એમ કરો ઈ તમને કેટલા પૈસા છે અમને અહીંયા કઈ કીધું નહીં પૈસા. તો 2,000 અમે પેલ લઈ દો અમને 2000 નો થાય હો. 2000 થાય? 2000 કઈ તો ન થાય. 2000 અમારે રૂપિયા ક્યાંથી આવશે? અહીંયા મોંઘો પડે, એમાં ધક્કોય મોંઘો પડે. તો તમે કેટલા લીધો ગયો
40-50 હજાર તો જઈશે. આને હવલદાર આને વરાજી સુધી છોડવાનું નથી. હાલો છોડતા નહીં પણ 50,000 રૂપિયા અમારે બેન પીવાને ગોતે એ હાટું ચોરી કરી જો આને આવું મારવા પડશે હો પોલીસ સ્ટેશન જઈને. મારતા નહીં બોટાઈ નાખવા. હાલો હા તમે મારતા નહીં તમારા બાપ ને સમજો પોલીસ વાળો રહ્યો બોલો કાટલો ન પકડતો આ દારૂ કોથળો હારો હાર મને માર ખબર આવી આ દારૂ કોથળો એ કોણ પાઈ લાયા ના કહેતા તું નામ ભર્યું ગયું મગજમાંથી ગાડી વાળાના પોલીસ થાણા લઈ જાય. એ સાહેબ તમે તો ગાડીની પથારી ફેરવી નાખી એટલે આમ ગાડી બેઠો લે આમ હરખો લે ધોકો એને મને હશે દે તો આમ નીકળી જાવ શું સાહેબ હાલો સાહેબ બે કે જવા દ્યો લે આ જો તો હવલદાર આમ દે ને હરખો ગાડીમાં હાલ જવા દે પકડે રાખજો બે ને હા